સુરત શહેરની ગીચ વિસ્તાર ગણાતા ભાગળ 4 રસ્તા ઉપર આજે એક દુકાનમાં ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી। જો કે દુકાનમાં રહેલ એક યુવક સામાન્ય દાઝ્યો હોવાનું જાણવા મળ્યું છે। ફાયર વિભાગ સૂત્રો જણાવી રહ્યા છે કે આજે સવારે ફાયરને કોલ મળ્યો હતો। ભાગળ 4 રસ્તા ઉપર આવેલ મોહન મીઠાઈની દુકાન નજીક પાસે એક દુકાનમાં ચા વેચાણ કરવામાં આવતી હતી। આ ચા મશીનમાં બનાવવામાં આવતી હતી। અચાનક ચા બનાવવાનું મશીન ધડાકાભેર ફાટ્યું હતું। સુરત શહેરના ગીચ વિસ્તાર ગણાતા ભાગળ 4 રસ્તા ઉપર આજે એક દુકાનમાં ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી। આ ઘટનાને પગલે દુકાનમાં ભાગદોડ થઈ ગઈ હતી। મશીન ફાટવાના અવાજથી આજુબાજુના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। ફાયરને જાણ થતાં ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે। ફાયર વિભાગે જણાવ્યું હતું કે એક યુવકને સામાન્ય રીતે દાઝ્યો હતો। ફાયર બ્રિગેડના પાસેથી મળતી માહિતી મુજબ ભાગળ 4 રસ્તા કોટ સફીલ રોડ ઉપર ધન્વંતરી જનરલ સ્ટોર નામની ચાની દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે। આ દરમિયાન આજે એક બાજુ દુકાન ઉપર કેટલાક ગ્રાહકો હાજર હતા। એ દરમિયાન અચાનક ચા બનાવવાનું ઇલેક્ટ્રિક મશીન બ્લાસ્ટ થઈ ગયું હતું। આ મશીન ધડાકાભેર ફાટતા તેની પ્રચંડ અવાજ સાંભળી તેમજ ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને સાથે જ ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો। મશીન એટલું પ્રચંડતાથી ફાટ્યું હતું કે દુકાનમાં ફ્રીજ, સીલિંગ ફેન તથા પીઓપી સુદ્ધા તૂટી ગઈ હતી। એટલું જ નહીં, તે જ સમયે ચાની દુકાનની સામેથી પસાર થઈ રહેલા રાહદારી 20 વર્ષીય રાઠોડ સતીશસિંહ પ્રવીણસિંહને એક હાથના ભાગે કાચ વાગતા તે લોહી લુહાણ અને ઈજાગ્રસ્ત પણ થયા। આ ઘટનાને જોઈ ત્યાં નજીકમાં હાજર ટ્રાફિક બ્રિગેડના જવાનો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા।